ભારત પાકિસ્તાન ડીજીએમઓ વચ્ચે થયેલ સમજૂતીનો ભંગ કરી પાકિસ્તાની દળોએ પોતાની નાપાક હરકતો બરકરાર રાખી છે. કચ્છથી રાજસ્થાનના બાડમેર સુધીના આકાશમાં પાકિસ્તાની ડ્રોન ઉડતા દેખાયા હતા. તે દરમિયાન ગત રાત્રિએ ભુજવાસીઓએ સ્વયંભૂ બ્લેકઆઉટ કરી સતર્કતા દાખવી હતી. રવિવારની મોડી રાત્રે કચ્છની સરહદે ભુજ નલિયા જખૌ વિસ્તારમાં ડ્રોન ઉડતા દેખાયા હતા. મુન્દ્રા તાલુકાના પતરી ગામે પણ ડ્રોન ગતિવિધિ નજરે ચડી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. કચ્છના જુદા જુદા વિસ્તારોમાં ડ્રોન ગતિવિધિ દેખાતા સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. કચ્છ ઉપરાંત રાજસ્થાનના બાડમેરમાં પણ ડ્રોન નજરે ચડ્યા હતા. પાકિસ્તાની યુદ્ધ વિરામની શરતોનો ભંગ કરીને પાક હરકતો ચાલુ રાખી હતી. જિલ્લા મથક ભુજમાં લોકોએ સ્વયં જાગૃતિ દર્શાવી બ્લેકઆઉટ કર્યું હતું. ભુજ ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ લોકોએ સ્વયંભૂ બ્લેકઆઉટ કર્યું હતું. રાપર ખાતે નૂતન સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ચાલી રહ્યો છે. જે દરમિયાન ભારત પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વામિનારાયણ મંદિર ભુજ અને રાપર તથા જીકે જનરલ હોસ્પિટલના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પમાં 500 સીસી બ્લડ ડોનેશન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે બ્લડ સરહદ પર રાત દિવસ ફરજ બજાવતા સરહદના સંત્રી એવા આર્મીના જવાનો માટે કરવામાં આવ્યું છે. રાપર પોલીસ મથકના પીઆઈ જેબી બોબડિયા, પોલીસ સ્ટાફ, જીઆરડીના જવાનોએ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ આપી ફરજ અદા કરી હતી. કેમ્પમાં સ્વામિનારાયણ ગુરુકુળ રાપર મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ઓપરેશન સિંદૂરને અર્પણ રક્તદાન કેમ્પનું અક્ષરપ્રિય સ્વામીના માર્ગદર્શન હેઠળ આયોજન કરાયું હતું. કેમ્પમાં જીકે જનરલ હોસ્પિટલ અને ભુજ રેડક્રોસ બ્લડ બેંક દ્વારા રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. જીકે જનરલ હોસ્પિટલ બ્લડ બેંક ટીમમાં ડોક્ટર નિષ્ઠા શાહ, દર્શન રાવલ, સત્યજીતસિંહ રાઠોડ, મેહુલ દવે વગેરે સ્ટાફે સેવાઓ આપી હતી. એકત્રિત થયેલ રક્ત દેશ હિત માટે યુદ્ધની પરિસ્થિતિમાં ઉપયોગમાં લઈ શકાય તેવા આશયથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો દ્વારા સંતો અને પોલીસ સ્ટાફ દ્વારા રક્તદાન થયું હતું. રાપર સ્વામિનારાયણ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે શ્રીમદ ભાગવત સપ્તાહ પારાયણનું આયોજન કરાયું છે. કથાના પ્રારંભ પૂર્વે એકાદશીના પોથી યાત્રા નીકળી હતી. નવમીના શુક્રવારે સ્થાપન પૂજન અને દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ કરાયો હતો. હાલે ચાલી રહેલ યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે મહોત્સવ દરમિયાન ધર્મભક્તિ સાથે દેશભક્તિનો પણ માહોલ છવાયેલો રહ્યો હતો. વ્યાસાસનેથી દેશના સૈન્યના શૌર્યની પ્રશંસા કરાઈ હતી. ભાગવત કથા 15મી મેના વિરામ લેશે. વ્યાસાસનેથી સ્વામી ભક્તવત્સલ દાસજી સ્વામી, વેદાંત સ્વરૂપ દાસજી સ્વામી, આનંદ વલ્લભ દાસજી સ્વામી, અક્ષર મુનિદાસજી કથાનું રસપાન કરાવી રહ્યા છે. સભા સંચાલક તરીકે સ્વામી અક્ષર પ્રસાદ દાસજી, સ્વામી શુક્રદેવ સ્વરૂપ દાસજી, સ્વામી હરિકૃષ્ણદાસજી સેવા આપી રહ્યા છે. બ્લડ ડોનેશન કેમ્પમાં રાજકીય સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. રાપરમાં ભાજપ શાસિત નગરપાલિકા દ્વારા મુખ્ય બજારમાં સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી છે. વખાણી ખીચડી દાજી જાય તે રીતે રાપરમાં સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. મુખ્ય બજાર જાણે કચરામાં ફેરવાયું છે. ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા હતા. શહેરમાં એક પણ જગ્યાએ કચરા પેટી ન હોવાથી લોકો કચરો નાખી રહ્યા છે, જે બજારમાં તથા ગલીમાં ફેરવાઈ રોડ પર ફેલાઈ જાય છે. આથમણા નાકા વિસ્તાર કે જે વોર્ડ નંબર 6 માં કચરાના ઢગલા જોવા મળે છે. ભરવાડવાસ પાસે કચરો ઘણા સમયથી પડ્યો રહે છે, પરંતુ પાલિકાની ગાડી ત્યાંથી પસાર થાય છે, પરંતુ કચરો ભરવાની તસ્દી લેવામાં આવતી નથી. આ વિસ્તારમાં મંદિર, મસ્જિદ, આરોગ્ય કેન્દ્ર, શાળા સહિત રહેવાસી અને રાપર શહેર ભાજપના પ્રમુખ ખુદ રહે છે. છતાં પણ આ વિસ્તારમાં કચરાના ઢગલા જોવા મળે છે. આ મહિનાના અંતિમ સપ્તાહમાં ગુજરાતમાં ચોમાસું બેસી જાય તેવી હવામાન વિભાગની આગાહી છે. રાપરમાં નદી નાળા પાણીના વહેણ, જે સ્થળ પર પાણી ભરાઈ જાય તેવા ખોડિયાર મંદિરથી પ્રાગપર ચોકડી, તિરુપતિનગર, એપીએમસી માર્કેટ, સલારી નાકા, મામલતદાર ક્વાર્ટર, ગેલીવાડી સહિતના અન્ય અનેક વિસ્તારોમાં પ્રી મોન્સૂનની કામગીરી હાથ ધરવામાં આવી નથી. તાજેતરમાં રાપરની મુલાકાતે આવેલા નગરપાલિકાના પ્રાદેશિક નિયામક મહેશ જાનીને સ્વચ્છ વિસ્તાર તથા સાફ સફાઈ અને પ્રી મોન્સૂનની કામગીરીનો વિસ્તારો બતાવી ઉઠા ભરાવ્યા હતા. ઉલ્લેખનીય છે કે સ્વચ્છતાના હિમાયતી મહાત્મા ગાંધીની માંડવી ચોક ખાતે આવેલી પ્રતિમા પાસે જ આ વિસ્તારના લોકો કચરાપેટીના અભાવે જાહેરમાં પ્રતિમા પાસે કચરો નાખી જાય છે. હવે તો આ જગ્યા પર કચરાના ઢગ જોવા મળી રહ્યા છે. રાપર નગરપાલિકાના તમામ પદાધિકારીઓ જાણે માત્ર ને માત્ર હોદ્દા લઈને ગાડીઓમાં સાઇન બોર્ડ લગાડ્યા પૂરતા જોઈએ એ રીતના આખા રાપર શહેરમાં ઠેર ઠેર કચરાના ઢેર છે. ગંદકીઓ આખા ગામમાં ફેલાઈ રહી છે. રાપર નગરપાલિકાના તમામ વોર્ડોમાં ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળે છે. ઠેર ઠેર ગંદકીઓનું સામ્રાજ્ય આખું બની ગયું છે. નગરપાલિકાને સતત આ બાબતે ધ્યાન દોરતા નગરપાલિકાના જવાબદાર પદાધિકારીઓને, જવાબદાર હોદ્દેદારોને સતત આ બાબતે ધ્યાન દોરતા માત્ર ને માત્ર એવો વાહિયાત જવાબ મળે છે કે થઈ જશે. આખા ગામમાં સફાઈના અભાવના કારણે ગામની મેઇન બજારમાં પણ, જ્યાં મુખ્ય માર્કેટ છે ગામની, ત્યાં પણ ગંદકીઓના ઢેર, કચરોના ઢેર જોવા મળે છે. ત્યાં કચરા પેટીઓ નથી.
ડોર ટુ ડોર કલેક્શન વાળી કોઈ વાહન ત્યાં નથી જતા. ચૂંટણીઓ વખતે માત્ર વાહિયાત નિવેદનો કરતા ભારતીય જનતા પાર્ટીના લોકોએ આખા રાપર શહેરને જાણે નિઢળિયાતું બનાવી નાખ્યું. એ રીતના આજે આખું રાપર શહેર અનાથ હોય, જાણે આનું કોઈ જવાબદાર વ્યક્તિ ન હોય. ગામની અંદરમાં ઠેર ઠેર ગંદકીઓ, આના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી રહ્યો છે, આના કારણે રોગચાળો ફેલાવાની ભીતિ છે. જે રાત્રિના સમયમાં ગામની અંદરમાં મુખ્ય બજારમાં સફાઈ થતી, એ પણ કામ હાલે બંધ પડ્યું છે. અને ખુદ રાપર નગરપાલિકાના સુધરાઈના પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢગલા જોવા મળે છે. મને મીડિયા મારફતે મેં હમણાં પણ જાણ્યું કે ખુદ પ્રમુખના ઘરો પાસે પણ, પ્રમુખના વોર્ડમાં પણ કચરાઓના ઢેર જોવા મળી રહ્યા છે. વોર્ડ નંબર 4 હોય, વોર્ડ નંબર 6 હોય, વોર્ડ નંબર 6 ના અને કોર્પોરેટરોના ઘર બાજુમાં ઉભરાતી ગટરોની સમસ્યા હમણાં જ મેં નગરપાલિકાને એની રજૂઆત કરી હતી. હાલે પણ આ જે વોર્ડના કોર્પોરેટરો છે એમના ઘર બારે કચરાઓના ઢગલા જોવા મળી રહ્યા છે. નગરપાલિકાના ટ્રેક્ટરો ક્યાંથી નીકળે છે કચરાના ઢગલાઓ પાસેથી, પણ એમને દેખાતું નથી. નગરપાલિકાના ટ્રેક્ટરો નીકળે છે. મેં હમણાં વિઝ્યુઅલ એમાં જોયું કે કચરાના ઢગલા છે, બાજુમાંથી નગરપાલિકાના ટ્રેક્ટર નીકળી જઈ રહ્યા છે. એટલે આખા રાપર શહેરમાં જાણે કોઈ આ રાપર શહેરનું પૂછા કરાવવાનું નથી. એમ ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી જીત્યા બાદ રાપરને એના હાલ ઉપર મૂકી દીધું એવી પરિસ્થિતિ દેખાય છે. અહીંયાથી હું કોંગ્રેસ પક્ષ તરફથી એવી માંગણી કરું છું કે આ સમસ્યાનો તાત્કાલિક ધોરણે સોલ્યુશન લાવવામાં આવે. નગરપાલિકા આ બાબતે કામગીરી ત્વરિત ધોરણે કામગીરી કરે અને શહેરને ગંદકીના સામ્રાજ્યમાંથી મુક્ત કરાવે. અન્યથા આવનારા સમયમાં આ બાબતે ચોક્કસપણે ઉગ્ર આંદોલન થશે. દર્શક મિત્રો, આ હતા ત્યાર સુધીના કચ્છ ઉદય ટીવી ન્યૂઝ. ફરી મળીશું નવા સમાચારો સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.